ધન્ય છે અમારી સુરતની ભોળી પ્રજાને. હું હમણાં ઘેર જમીન બેઠો તો એક ભાઈ એક કાર્ડ દેવા આવ્યા, કાગળિયું દેવા. મને કે અમારી અહીંયા ફંક્શન છે, એટલે કે કથાનું આયોજન છે, તમે આવજો. મેં કીધું રાતનો કાર્યક્રમ છે કે દિવસનો? મને કે રાત્રિનો. તો મેં કીધું તમારે ડીઝલ ક્યાંથી કાઢશો? જનરેટર નહીં હાંકવા પડે? મને કે એટલું તો ડીઝલ મળી જ જાય ને. ખેડૂતો કેરબા લઈ અને આટા મારે છે, વાવણી માથે છે, એને વાવણી વાવવા હાથી હાંકવા માટે ડીઝલ જોઈએ છે. એ ડીઝલની લાઈનમાં ઉભા છે. અને આ પેટ્રોલ બસાવો, ડીઝલ બસાવો, આજે દેશ ઉપર સંકટ આવ્યું છે ને, આ સૂત્રની પથારી પાખંડીઓ ફેરવી ન નાખે તો બસ કહેવાય ને ભાઈ. સુરતની અંદર અમારે કોઈ પણ મારી જેવા પાખંડીએ ગમે એવો બફાટ કર્યો હોય, ગમે એવી ભગવાનની ઠેકડી કરી હોય, ગમે એવું સમાજ માટે આમ તેમ બોલ્યો હોય, ગમે એવું કાંડ કર્યું હોય, પણ અહીંયા જો 4 હાથ ઊંચી પથારી કરીને વ્યાસપીઠ એસી વાળી કરીને બેહે અને જો એનું હાલી ન જાય તો ફાઈટ છે ભાઈ. સૌરાષ્ટ્રની અંદર જળ બસાવો, વૃક્ષારોપણ કરો, જળ સંચયના કામ કરો, કુવા રિચાર્જ કરો, બોર રિચાર્જ કરો. તમારા ગામની અંદર પાણીના સંકટને કારણે પશુઓ રેઢિયાર થઈ ગયા. રેઢિયારનું બિરુદ આપવું પડ્યું. જેના આસળમાંથી ઓરિજિનલ દૂધ આવતું હતું એવા પશુઓ અત્યારે કતલખાને ગયા છે. લોકો ડુપ્લિકેટ દૂધ, ઘી, પનીર ખાઈને 50 વર્ષમાં તો ફટાક્યો થઈ જાય છે. મહાનગરોની અંદર દારૂ, ડ્રગ્સ, ગાંજા, સિગરેટ, અફીણ, તમાકુનું સેવન કરીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને આ હજી સ્વર્ગ ને નરકની વાતે કેસેટ છોટી ગયેલી છે. 50 વર્ષથી ઈની એ વાત કરે છે, કાંઈ ઉકાળ્યું નથી. પણ એક પંડાલમાંથી કોઈ એવું કીધું હોય કે હવે તમારા ગામમાં 2 વર્ષ માટે તમે અમને નો આપો તો કાંઈ નહીં, પણ તમારે જળ સંચય માટે કામ કરવાનું છે, આવું એક પણ જગ્યાએ કાંઈ કહેવામાં આવતું. ગામડામાં 4-4, 8-8 મકાનની એક ઓસરીએ લાઈન આજે ખંડેર થઈ ગઈ, ખંડેર. અને વૃદ્ધો બિચારા ટિફિન સુવિધાઓ ગામડાની અંદર શરૂ થઈ 12:30 વાગે 2 રોટલીની વાટે બેઠા હોય. છોકરાઓ અમારા મહાનગરમાં શું કરે તો કે દિવસે કામે જાય અને રાતે ગાંઠનું પેટ્રોલ બાળી અને કથામાં જાય. ગાવું મારીને કૂતરા ધરવાનો ધંધો ચાલુ થઈ ગયો. બોલો. અને એક બેનનો તો વિડીયો જોયો કે મારે નેક્સ્ટ પીએમ બનવાનું. નાના હોદ્દામાં તો કોઈને રસે નથી, સભ્યમાં સરપંચમાં સીધું પીએમ જ બની જવાનું. મહાદેવનું વરદાન છે કે. બોલો, પાખંડીઓની ક્યાંય તાણ નથી, તાણ નથી. હાચી વાત કોઈને કરવાની જ નહીં. ગામડાઓ ભાંગીને ભૂકો થઈ ગયા. પાણી વાકે ઢોર બિચારા પાણીને નીણની વલખા મારે. કતલખાને કતલે આમ બોલી જાય. વ્યસનોના એટલા દૂષણમાં લોકો ફસાઈ ગયા છે. અને બસ મોક્ષ અને કલ્યાણ, ફાળો, ધર્મ, નરક, સ્વર્ગ, બીજી કાંઈ વાત નહીં. 2000 અહીંયા લખાવો, સ્વર્ગમાં જાઓ. નહીં લખાવો, નરકમાં જાઓ. વાહ ભાઈ વાહ. તમે અગાઉ બફાટ કર્યા એનું શું? એ બધું માફ. એટલી અમારી સુરતની પ્રજા ભોળી છે. અને એ પાછું અમુક વિસ્તારની અંદર જ આ કાર્ય ચાલે છે. તમે જોવો ને તો દેખા દેખી, બસ આણે કર્યું એનાથી આપણે મોટું કરી નાખવાનું છે. દાતાઓની ક્યાં તાણ છે? ખીસું ગરમ કરી દેવાનું ફૂંક મારીને એટલે થઈ જાય રેડી. એટલે હજી પાછું વળવાનો સમય છે. સમજી જાય તો સારું છે. ઓલા મયપતસિંહ બાપુના આશ્રમે 1 દિવસના 10 એડમિશન. વૃદ્ધોનું અવસાન થાય, ઓલા ફોન કરે તો કોઈની પાસે ટાઈમ નથી. દીકરા દીકરીઓ પાસે આ ક્યાં સમાજ પૂજ્યો? દુનિયા ક્યાં પૂગીને આવડા હજી એની ફસાડ્યા કરે. અમે ધર્મ કે કથાનો વિરોધ નથી કરતા, પણ પાખંડીઓનો વિરોધ તો એમાં કાંઈ ઘટે નહીં એવો કરવો છે. એટલે વિડીયોને શેર કરો. બીજો વિડીયો પાછળ આવે છે મૂંઝાણા વગેરે. એક વાર તો હળવ હાસી વાત કરો કે ગામડાઓ કેમ ભાંગી ગયા. નકરું ઉઘરાણું ભાઈ. એ ભાઈ નકરું ઉઘરાણું કરો શેર વિડીયોને.